ગઈ વખતે આપણે રિપોર્ટિંગમાં જોતા રહ્યા છીએ. ગઈ વખતે આપણે રિપોર્ટિંગમાં તમને ખ્યાલ છે કે તમામ પ્રકારના જે બંધારણો છે, તમામ જે પ્રકાર છે બધા, એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી, ઓપ્ટેટિવ, આ બધા જે પ્રકારો છે એ પ્રકારોના બંધારણો આપણે બધાએ જોયા. કયા કાળનું કયા કાળમાં રૂપાંતર થાય છે તે પણ આપણે બધાએ જોયું. બરાબર છે. હવે એના કેટલાક વાક્યો હું લખીશ આજે, જે વાક્યો તમે સમજશો બરાબર તો તમને યાદ રહી જશે કે કેવી રીતનું વાક્ય બનાવવાનું હોય છે. બરાબર. હું કેટલાક વાક્યો લખીશ અહીંયા, દરેક પ્રકારના લખું છું. બરાબર. Rajesh told Rajvi. Harsha told Dhiren. પછી Satish asked Urvashi. Satish asked Urvashi. Nilesh asked Tinu. Pragna asked Suman. The colonel ordered the soldiers a doctor advised Ashok the guard requested Avni. શરૂઆતમાં પેલા આટલા પ્રકારના જોઈ લઈએ વાક્યો. હવે પહેલું વાક્ય છે રાજેશ ટોલ્ડ રાજવી. વાક્ય કેવું છે? વિધાન છે. બરાબર. વાક્ય વિધાન છે, એસર્ટિવ સેન્ટેન્સ છે. તો સંયોજક તરીકે ધેટ આવશે, ધેટ. હવે રાજેશે રાજવીને કહ્યું, એ અર્થ છે. રાજેશે રાજવીને કહ્યું. બરાબર. તો રાજેશે રાજવીને કહ્યું છે તો રાજેશ બોલનાર છે, રાજવી સાંભળનાર છે.
તો આપણે રાજવી સાંભળનાર છે, સાંભળનારનું સર્વનામ લઈએ તો યુ હોઈ શકે, તો યુના બદલે થાય દાખલા તરીકે સી. બરાબર? રાજેશે રાજવીને કહ્યું કે તું હોશિયાર છે. આપણે એવું જ સમજો, સહેલું વાક્ય લખીએ. બરાબર? તું હોશિયાર છે. તો રાજેશે રાજવીને કહ્યું કે તેણીની હોશિયાર હતી. તો સી વોઝ અ ક્લેવર ગર્લ. સી વોઝ અ ક્લેવર ગર્લ. આ વોઝ કેમ થઈ ગયું? તો આપણે લખ્યું છે ઈ જે મારનું વોઝ વેર થાય. બરાબર? ઈ જે મારનું વોઝ વેર થાય એ આપણે લખ્યું છે. બરાબર? એટલે તે વોઝ વેર થઈ ગયું છે. હર્ષ ટોલ્ડ ધીરેન. હર્ષાએ ધીરેનને કહ્યું. હર્ષા ટોલ્ડ ધીરેન. હવે અહીંયા પણ સંયોજક તરીકે વિધાન વાક્ય છે એટલે ધેટ આવશે. સંયોજક તરીકે અહીંયા ધેટ મૂકીશું આપણે. બરાબર? હવે ધેટ મૂક્યું પછી હર્ષા બોલનાર છે, ધીરેન સાંભળનાર છે. હવે અહીંયા પણ આપણે દાખલા તરીકે ધીરેન ઉપર લઈએ તો ધીરેન એટલે હી. બરાબર? ધીરેન એટલે હી. તો હી. હવે અહીંયા આપણે ઈ જે મારનું વોઝ વેર કર્યું છે એ બીજો કાળ લઈએ આપણે દાખલા તરીકે. બરાબર? તો એમ કહી શકાય કે યુ ડીડ નોટ ગીવ મી યોર પેન. આવું આપણે વિચારીએ. બરાબર? તો ડીડ નોટ. હવે ડીડ નોટ જે છે, ડીડન્ટ એટલે કયો કાળ થયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર? અને સિમ્પલ પાસ્ટ ટેન્સનું સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. બરાબર? તો આપણે તેમાં પૂર્ણ ભૂતકાળ થાય તો હેડ નોટ થઈ જશે. હી હેડ નોટ ગીવન. હવે હર્ષા એટલે હર. બરાબર? હી હેડ નોટ ગીવન હર અ પેન. અથવા હર ન મૂકવું, નથી મૂકવું તો હી હેડ નોટ ગીવન અ પેન સીધું લખી નાખો તો ચાલે. બરાબર? ઉપરનું વાક્ય તમે પણ લખી શકો હી વોઝ અ ક્લેવર બોય દાખલા તરીકે. એનું વાક્ય અહીંયા પણ લખી શકાય, પણ તમારી સમજણ માટે આ અલગથી લખ્યું છે. હી વોઝ અ ક્લેવર બોય, કારણ કે ધીરેન માટે વાપરાયું છે હી, તો અહીં ગર્લની જગ્યાએ બોય કરી દેવું પડે આપણે. બરાબર? એનું વાક્ય પણ લખી શકાય. હવે સતીશ આસ્કડ ઉર્વશી. હવે આસ્કડ આવ્યું એટલે કયું વાક્ય આવી ગયું? ઇન્ટરોગેટિવ. બરાબર? પ્રશ્નાર્થ વાક્ય આવી ગયું. અને પ્રશ્નાર્થ વાક્ય આવ્યું એટલે સંયોજક તરીકે આપણે મૂકીએ ઇફ. સંયોજક તરીકે ઇફ મૂક્યું. હવે વાક્ય એવું છે, સમજી લો. બરાબર? વાક્ય મોડલ ઓક્ઝિલરીનું છે. દાખલા તરીકે તો એમ હોય કે ભાઈ કેન યુ રિપીટ ધીસ ટોપિક. દાખલા તરીકે કેન યુ રિપીટ ધીસ ટોપિક આવું છે. બરાબર? તો સતીશ આસ્કડ ઉર્વશી ઇફ કેન યુ. યુ એટલે કોણ? ઉર્વશી. આ મગજમાં પહેલા વાક્ય રચના વિચારવી પડશે. એટલે યુ એટલે સી થઈ જશે, ઉર્વશી એટલે સી, કેનનું થઈ જશે could. If she could repeat, this નું થશે that અને પછી topic. બરાબર? If she could repeat that topic. આવું થાય. બરાબર? ખ્યાલ આવે છે? બરાબર? આ હું અલગ અલગ પ્રકારના લખું છું. હવે તમે આની અંદર આ વાક્ય પણ લખી શકો. If she was a clever girl. If she was, અહીંયા that ના આવે પછી. If she was a clever girl. બરાબર? પણ મતલબ છે વાક્ય વિધાન થઈ ગયું, તો અહીંયા પણ વાક્ય વિધાન થઈ ગયું છે. બરાબર? એટલે વાક્ય પ્રશ્નાર્થમાંથી વિધાન થઈ જશે. જો નિલેશ આસ્કડ ટીનો. હવે અહીંયા આપણે WH ક્વેશ્ચન વિચારીએ. તો દાખલા તરીકે વાય.
નિલેશે ટીનુને કહ્યું કે વાય, શા માટે. હવે વાક્ય રચના વિચારો, કારણ દર્શક. બરાબર. તો વાય આર યુ લેટ, બસ આટલું વિચારો. વાય આર યુ લેટ. બરાબર. તો વાય ટીનુ એટલે સી, આર યુ લેટ, તો વાય સી વોઝ લેટ. આ થઈ ગયું જવાબ. બરાબર. વાય આર યુ લેટ, તો વાય સી વોઝ લેટ. બરાબર થઈ ગયું. પ્રજ્ઞા આસ્કડ સુમન, પ્રજ્ઞા આસ્કડ સુમન. બરાબર. હવે આ પણ આસ્કડ આવી ગયું એટલે ઇન્ટ્રોગેટિવ છે. તમે WH પણ લખી શકો અને સહાયકારક ક્રિયાપદનું પણ લખી શકાય. ચલો આપણે, હું હજુ WH લખું છું. પ્રજ્ઞા આસ્કડ સુમન. પ્રજ્ઞાએ સુમનને કહ્યું વેન, વેન. પછી સપોઝ પ્રજ્ઞા માટે વાપરવું હોય તો વેન સી. બરાબર. સહાયકારક ક્રિયાપદ વાળું બનાવવું છે. બરાબર. ભવિષ્ય દર્શક, તો વેન સી વુડ return, when she would return his bag, when she would return his bag. બરાબર. તમે અહીંયા she will return મૂકી દો તો વાક્ય રચના ખોટી પડે. બરાબર. એટલે એ પ્રમાણે when she would return his bag, આ પ્રમાણે લખવું પડે. બરાબર છે. જો હવે આજ્ઞાર્થ રચના. ધ કર્નલ ઓર્ડર્ડ ધ સોલ્જર્સ, કર્નલે સૈનિકોને કહ્યું, ઓર્ડર કર્યો. તો ઓર્ડર કર્યો એટલે શું થયું કહેવાય? આજ્ઞા કરી. આજ્ઞા કરી, આજ્ઞાર્થ રચના, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. બરાબર. તો આજ્ઞા કરી છે. શું આજ્ઞા કરી છે? તો સંયોજકમાં અહીં આવશે ટુ. બરાબર. હવે કર્નલે સૈનિકોને ફાયરિંગ કરવાની આજ્ઞા કરી. ફાયર કરો એમ કે, અથવા ફાયર ન કરશો એમ પણ કે. બરાબર. પણ આપણે એમ લખીએ ચલો ફાયર કરો. તો કર્નલ ઓર્ડર્ડ ધ સોલ્જર્સ ટુ ફાયર. બસ આટલું લખો તો ચાલે. ટુ ફાયર. બરાબર. બીજી રીતે લખવું દાખલા તરીકે તો ટુ જમ્પ, ટુ જમ્પ ઓન ધ ટ્રી, ટુ જમ્પ ઓન ધ ટ્રી, વૃક્ષ ઉપર કૂદો એમ કે. બરાબર. એટલે ટુ વર્ક ફાસ્ટ, to march past, આના પછી એટલે મતલબ અહીંથી આ ટુ સંયોજક છે, અહીંયા પણ આ ટુ સંયોજક છે, ટુ સંયોજક છે. બરાબર. આવું કંઈ પણ કર્નલ ઓર્ડર કરી શકે અથવા કરે. ધ ડોક્ટર એડવાઇઝડ અશોક, ડોક્ટરે અશોકને સલાહ આપી કે ભાઈ શું સલાહ આપે? ડોક્ટર શું કે? નિયમિતપણે દવા લો. બરાબર. તો સંયોજકમાં પાછું આવશે ટુ. ટુ ટેક. આપણે ગઈ વખતે મેં તમને કહ્યું હતું કે આજ્ઞાર્થ રચના સીધી ક્રિયાપદથી આપણે જોડીશું. તો ટુ ટેક મેડિસિન્સ રેગ્યુલરલી, ટુ ટેક મેડિસિન્સ રેગ્યુલરલી. બરાબર. આ પ્રમાણે એ થશે. જો ધ ગાર્ડ રિક્વેસ્ટેડ અવની, ધ ગાર્ડ
ગાર્ડે અવનીને વિનંતી કરી કે ભાઈ અહીંયા સ્કૂટર પાર્ક કરીશ નહીં, અહીંયા એક્ટિવા પાર્ક કરીશ નહીં, આવી વિનંતી કરી. તો ડોન્ટ પાર્ક યોર સ્કૂટી, ડોન્ટ પાર્ક યોર સ્કૂટી. તો ડોન્ટનું થઈ જશે નોટ ટુ, નોટ ટુ પાર્ક. યોર, યોર એટલે અવની, એટલે હર થશે હર એક્ટિવા. હિયર, હિયર નું થશે ધેર. નોટ ટુ પાર્ક હર એક્ટિવા ધેર. બરાબર? મતલબ શું છે? તમને તો આટલા સુધી જ આપ્યું હશે, તમને તો આટલા સુધી મતલબ સાંભળનાર સુધી આપ્યું હશે. બરાબર? સાંભળનાર સુધી આપ્યું હશે તમને, એની પછીનું વાક્ય તમારે લખવાનું છે. તો કયા પ્રકારનું વાક્ય છે ને એ તમારે વિચારીને લખવું પડે. બરાબર? તમે આ વાક્ય આપ્યું અને અહીંયા આગળ તમે ટુ મૂકીને જવાબ લખી નાખો તો ખોટું પડે. એ રીતે અહીંયા ઓર્ડર આપ્યું છે ને અહીંયા ધેટ મૂકીને જવાબ લખી નાખો. ધેટ અહીંયા આવી શકે પણ એ અલગ સંદર્ભમાં આવી શકે. બરાબર? ધેટ હવે અહીંયા સોલ્જર માટે વપરાય છે. ધેટ ધે શુડ ફાયર એમ કહી શકાય. સોલ્જર્સ એટલે બહુવચન. ધે શુડ ફાયર, they should jump on the tree, they should walk fast, they should march fast. આ કહી શકાય. બરાબર? એટલે પણ આપણે સીધું એમને આ રીતનું ધેટ લખીને આ પ્રકારનું વાક્ય લખી નાખીએ તો ખોટું પડે. બરાબર? એટલે આનો ખાસ આપણે ખ્યાલ રાખીશું. આ પ્રકારની વાક્ય રચનામાં હજુ બીજા એક બે પ્રકાર બાકી છે તે પણ આપણે જોઈ લઈએ. જુઓ. બરાબર? એટલે તમારું આ ચેપ્ટર ક્લિયર થઈ જશે. એની પછી આપણે રિસ્પોન્સ ધ સેન્ટેન્સીસ લખવાના છે. બરાબર? જો હજુ પણ મને એમ છે કે ઉદ્ગાર વાક્ય જોઈએ. જુઓ. Abhig exclaimed with delight to Apeksha. Jinal exclaimed with surprise to Prachi. બરાબર? અને હજુ એક વાક્ય આનું જોઈ લઈએ. ધવલ exclaimed with sorrow to Sita. બરાબર? એની પછી લેટ્સ વાળી રચના જુઓ. લેટ્સ વાળી તો ચલો એક વાક્ય એવું પણ જોઈ લઈએ. માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી. બરાબર? માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી. અને છેલ્લે પછી જોઈએ આપણે શુભેચ્છા દર્શક રચના. પૂજા wished her uncle. પછી a saint
wished a gentleman જો અભિક exclaimed with delight to અપેક્ષા, delight આનંદ, તો તમારે અહીંયા આનંદ દર્શાવતું વાક્ય લખવું પડે, બરાબર. અભિકે અપેક્ષાને કહ્યું, સંયોજકમાં અહીંયા ધેટ જ આવશે. હા, સંયોજકમાં ધેટ જ આવશે. તો અભિક exclaimed with delight to અપેક્ષા, અભિકે અપેક્ષાને કહ્યું કે શું કહ્યું? આનંદથી કહ્યું છે, એકદમ આનંદ દર્શાયો છે. શું દર્શાયો? કે આપણે મેચ જીતી ગયા, અથવા હું ફર્સ્ટ આવ્યો, બરાબર. ધેટ અભી કેમ કે છે કે હું ફર્સ્ટ આવ્યો, તો ધેટ હી હેડ ગોટ ફર્સ્ટ રેન્ક, ફર્સ્ટ રેન્ક, હી હેડ ગોટ ફર્સ્ટ રેન્ક. તો જ આનંદ દર્શાવાય ને, આનંદ દર્શાવતું છે તો જ આવશે હી હેડ ગોટ ફર્સ્ટ રેન્ક, બરાબર. જીનલ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. હવે અહીંયા સરપ્રાઇઝ બતાવવાનું છે, આશ્ચર્ય, આશ્ચર્ય બતાવવાનું છે. જીનલે આશ્ચર્ય વ્યક્ત કર્યું, આશ્ચર્ય દર્શાવવાનું છે. તો શું કરશું? જીનલ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ પ્રાચી, બરાબર. તો જીનલ બોલનાર છે, પ્રાચી સાંભળનાર છે. જીનલે પ્રાચી સમક્ષ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, સંયોજકમાં ધેટ આવશે, બરાબર. હવે કંઈ પણ આશ્ચર્ય વ્યક્ત કરી શકાય. કેવું આશ્ચર્ય વ્યક્ત કરશું? તો એમ કહી શકાય, ઓહો હો, તારી પાસે કેટલું મોટું ગુલાબનું ફૂલ છે, બરાબર. કંઈ પણ, મતલબ આશ્ચર્ય ક્યારે વ્યક્ત થાય? જ્યારે કોઈ પણ વસ્તુ આશ્ચર્યજનક લાગે કે આ ન હોવું જોઈએ છતાં છે, બરાબર. એવા સમયે આપણે સરપ્રાઇઝનો ઉપયોગ કરી. ધેટ, હવે એમ કે તારી પાસે કેટલું મોટું ગુલાબનું ફૂલ છે, આપણે એ જ રાખીએ વાક્ય. તો પ્રાચી પાસે છે, તો ધેટ સી હેડ a very big flower. She had a very big flower, બરાબર. has નું હેડ થઈ જાય, બરાબર. તો she had a very big flower. હલાઈ ગયો, બરાબર. પછી ત્રીજું છે, જુઓ, ધવલ. ધવલ exclaimed with sorrow to શીતલ. હવે દુઃખ વ્યક્ત કર્યું છે, દુઃખ. સોરો એટલે દુઃખ, બરાબર. ધવલે શીતલ સમક્ષ દુઃખ વ્યક્ત કર્યું છે, સંયોજકમાં ધેટ મૂકીશું પાછું અહીંયા આગળ. શીતલ exclaimed with sorrow to, ધવલ exclaimed with sorrow to શીતલ, બરાબર. ધવલે શીતલને કહ્યું છે, તો શું કહ્યું છે? કે તું, આપણે મેચ હારી ગયા, આ દુઃખ વ્યક્ત કર્યું કહેવાય. અથવા તું પરીક્ષામાં નપાસ થઈ, આ દુઃખ વ્યક્ત કર્યું કહેવાય. અથવા તું કેવી કમનસીબ છોકરી છે, તો એ દુઃખ વ્યક્ત કર્યું કહેવાય, બરોબર. એટલે એ પ્રમાણે તે કહી શકાય. ધવલ exclaimed with sorrow to શીતલ ધેટ તું કેવી કમનસીબ છોકરી છે, આપણે એમ લખીએ તો ધેટ શીતલ માટે કહે છે, તો સી વોઝ વેરી અનલકી ગર્લ. She was very unlucky girl, બરાબર. She was very unlucky girl. જે પ્રમાણે હોય તે પ્રમાણે લખવું પડે આપણે, મેં પહેલા કહ્યું છે, બરાબર.
હવે આ જો માય ફ્રેન્ડ સજેસ્ટેડ બી, સજેસ્ટેડ આવ્યું એનો મતલબ કે લેટ્સ વાળી રચના છે, આજ્ઞાર્થ રચના જ કહેવાય, લેટ વાળી. બરાબર, મને સજેશન કર્યું મારા મિત્રએ, તો મેં કહ્યું હતું એ વખતે તમને અહીંયા આગળ આપણે ટુ સંયોજક મૂકીશું. બરાબર, તો ટુ મારા મિત્રે શું સજેશન કર્યું કે ચાલો નાસ્તો કરવા જઈએ. બરાબર, તો ટુ ગો ટુ રેસ્ટોરન્ટ, રેસ્ટોરન્ટ ફોર લાઇટ. હવે આટલા સુધી લખો ને તો ચાલે, પણ નાસ્તો કરવા, હળવો નાસ્તો કરવા, લાઇટ રિફ્રેશમેન્ટ. ટુ ગો ટુ રેસ્ટોરન્ટ ફોર લાઇટ રિફ્રેશમેન્ટ, હળવાશ માટે. બરાબર, લાઇટ રિફ્રેશમેન્ટ માટે આપણે જઈએ. બરાબર છે. પૂજા વિશ્ડ હર અંકલ, પૂજા વિશ્ડ હર અંકલ. હવે આ કયું વાક્ય આવ્યું? શુભેચ્છા, વિશ કરી છે, પૂજાએ વિશ કરી છે. પૂજા વિશ્ડ હર અંકલ, તો પૂજાએ વિશ કરી છે, તો કેવી રીતનું લખીશું? તો હવે પૂજાએ વિશ કરી છે તો કોઈ પણ પ્રકારે પૂજા શું કહે છે? ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, હેપી બર્થડે, આવું કંઈ પણ લખી શકાય. તો પૂજા વિશ્ડ હર અંકલ, સહેલામ સહેલું લખવું હોય તો ગુડ મોર્નિંગ. બરાબર, આ એક થઈ ગયું. આપણે એ નથી લખવું, ચાલો ગુડ ઇવનિંગ લખવું છે તો ગુડ ઇવનિંગ. ચાલો એ પણ નથી લખવું, હેપી બર્થડે. આ બધું અત્યારે મોબાઈલ ઉપર થઈ ગયું છે, રિયાલિટીમાં નથી, મનમાં નથી, મતલબ અંદર નથી, પણ ફોર્માલિટી છે આ બધી. હેપી બર્થડે, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આવું કંઈ પણ લખી શકાય. બરાબર છે. અથવા તમને આ વિકલ્પો આપ્યા જ હશે આ પ્રકારે, એટલે એ પ્રમાણે લખવું પડે. બરાબર છે. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હવે છેલ્લું વાક્ય જુઓ. સેન્ટ વિશ્ડ અ જેન્ટલમેન, સંત આશીર્વાદ આપે છે જેન્ટલમેનને. તો શું આશીર્વાદ આપે? સુખી રહો, સુખી રહો. અથવા તો શું કે લાંબુ જીવન જીવો, ભગવાન તમને સુખી કરે, દીર્ઘાયુષ્યની પણ આશીર્વાદ આપે. બરાબર, એ પ્રમાણે આપણે લખવું પડે. સેન્ટ વિશ્ડ અ જેન્ટલમેન. હવે અહીંયા મેં જે વાક્ય લખ્યું છે એકદમ સરળ છે, તે સીધું લખવાનું છે, પણ અહીંયા જ્યારે આ વાક્ય છે તે સહાયકારક ક્રિયાપદ વાળું આવશે. દાખલા તરીકે મે યુ લીવ લોંગ આવું વાક્ય છે. બરાબર, મે ગોડ બ્લેસ યુ આવું વાક્ય છે. બરાબર, તો મે યુ લીવ લોંગ, મે ગોડ બ્લેસ યુ, આ પ્રમાણેનું વાક્ય હોય તો પછી આપણે સંયોજક તરીકે અહીંયા ધેટ મૂકવું પડે. તો ધેટ મૂકીએ દાખલા તરીકે અહીંયા આગળ ધેટ. હવે સમજી લો કે મે યુ લીવ લોંગ એવું છે, તો યુ એટલે જેન્ટલમેન, એટલે હી આવશે અહીંયા આગળ. બરાબર, મેનું થઈ જશે માઇટ, હી માઇટ લીવ લોંગ. બરાબર, અને એની પછી બીજું લખવું હોય તો દાખલા તરીકે ધેટ તો છે સંયોજક, તો મે ગોડ બ્લેસ યુ, તો that God might bless you. You એટલે કોણ? જેન્ટલમેન, એટલે હી, પણ અહીંયા આવશે કર્મ વિભક્તિ, એટલે હિમ. ગોડ માઇટ બ્લેસ હિમ.
બરાબર? આ પ્રમાણેની વાક્ય રચના થશે. સમજાઈ ગયું? બરાબર? આ બધા પ્રકારની વાક્ય રચના આની અંદર આવી ગઈ. બરાબર? એટલે રિપોર્ટિંગમાં તમને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસમાં ખ્યાલ આવી ગયો હશે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આના ચેપ્ટરમાં રિસ્પોન્સ સેન્ટેન્સીસ આપણે જોઈશું. બરાબર? કારણ કે રિસ્પોન્સ સેન્ટેન્સીસ પણ પૂછી શકાય છે, તો એ પ્રમાણે આપણે રિસ્પોન્સ સેન્ટેન્સીસ જોઈશું. ચાલો, ઓકે, પૂરો કરીએ.